અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ 19 તારીખે પરત ધરતી પર આવશે। આ સમાચારથી સુનિતા વિલિયમ્સના ગામ કડીમાં ભારે ખુશીનો માહોલ છે। કડી તાલુકાના જુલાસણ ગામે ભારે હર્ષનો માહોલ છે। જુલાસણ ગામની સ્કૂલમાં સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરાઈ। 19 તારીખે તેઓ ગામમાં વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં લઈને સૌ કોઈ ઉત્સુક પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદના શેલા ખાતે મહિલાઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ કેરલા સમાજમ અને સ્ત્રી શક્તિ વિંગ્સ દ્વારા 4 કિલોમીટરની વોકેથોનનું આયોજન કરાયું હતું। વોકેથોનને ગોલ્ડ મેડાલિસ્ટ ટ્રાયથલેટ પ્રજ્ઞા મોહન દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। મહિલાઓની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। વોકેથોન પહેલા ઝુમ્બા ડાન્સ કરાવી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી અને આ વોકેથોનનું સ્ત્રી શક્તિ વિંગ્સના કન્વીનર ડોક્ટર સ્વાતિ કૃષ્ણન અને સભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા અમદાવાદ કેરાલા સમાજમના જનરલ સેક્રેટરી બેની વારગેસે અને સભ્યોએ પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા। અમદાવાદમાં 23 માર્ચના રોજ સાણંદમાં ભવ્ય વીરાંજલિનો કાર્યક્રમ યોજાશે। 100 થી વધુ કલાકારો દ્વારા ક્રાંતિવીરોની શૌર્ય ગાથા અલગ રીતે રજૂ કરવામાં આવશે। શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પરિવારજનો પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે। વીરાંજલિ એક આખા નવા વિષયને લોકો સમક્ષ ગુજરાત સમક્ષ લાવવા માટે એક સેતુ બની અને કલા જગતમાંથી લગભગ ગુજરાતના તમામ શિરમોર કલાકારોએ વીરાંજલિના ડાયરામાં કોઈને કોઈ અને બધાને અમે વિષય દઈને બોલાવ્યા હતા, તો એ લોકોએ એને ન્યાય આપવાની કોશિશ કરી છે। બધા જ કલાકારોને આ તબક્કે હું યાદ કરું છું। વીરાંજલિનો કાર્યક્રમ ઓનલાઈન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કર્યો। અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ માધ્યમથી હજારો લોકો કીર્તનભાઈ ગઢવી અને સહેરામભાઈ સાથે કનેક્ટ થયા અને એવા કુદરતી આફતના સમયે પણ વીરાંજલિ કાર્યક્રમ બંધ નથી રહ્યો અને અમે નક્કી કર્યું છે, હું ને સહેરામભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ કાર્યક્રમ કરીએ છીએ। જૂનાગઢમાં હવે તસ્કરોના નિશાન પર મંદિરો આવ્યા છે। દાતાર રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા। મંદિરમાંથી 6000 રોકડા તેમજ પિત્તળના હારની ચોરી થઈ। તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી। મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવતા તપાસ હાથ ધરી છે। વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવી છે ટાર્ગેટ। ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી કરી। પોલીસે 3 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા। ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 માસમાં 215 બેટરીઓની કરી હતી ચોરી। ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને ફેંકતા હતા પડકાર। પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની કરી હતી ચોરી। છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીઓ કરી હતી ચોરી। અકોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરીઓ ચોરાઈ। ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા ચોરી। પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવાઈ હતી ફરિયાદ। ત્યારે હાલ તો પોલીસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આજે બેટરીઓ ચોરવામાં આવી હતી, બધી બેકઅપ બેટરી હતી। એક બે નહીં, આખી ગેંગ સક્રિય થઈને આ ચોરી કરતી હતી। ભિલોડાના કિશનગઢમાં પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા ખેડૂતનું આકસ્મિક મોત થયું છે। રાત્રિ દરમિયાન ખેડૂત મહાશંકર બરંડા ખેતરમાં થ્રેશર ચલાવતા હતા, તે દરમિયાન ડીઝલ ખતમ થઈ ગયું। ડીઝલ નાખ્યા બાદ અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા ખેડૂત અકસ્માતનો ભોગ બન્યા। ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। રાજકોટના વડાળી ગામે ખેલાયો છે ખૂની ખેલ। મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે યુવકની હત્યા થઈ ગઈ। 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ। મોબાઈલમાં સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી બોલાચાલી। આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે અજય મુછડિયા વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ।